હાય ગાઈઝ, ગુડ મોર્નિંગ, જય દ્વારકાધીશ, જય માતાજી. કાલે વ્લોગ મૂકી નથી શકી એટલે કાલનો વ્લોગ આજે અપલોડ કરીશ. આજે રેડી થઈને નીકળી ગયા હતા લગ્નમાં જવા માટે. લગ્નમાં કડી જવાનું હતું તો ફટોફટ બધા રેડી થઈને બેસી ગયા હતા ગાડીમાં અને પછી પહોંચી જઈએ છીએ ત્યાં તો બધાને મહેમાન બધા જે હોય છે એમને બધાને મળી લીધા. અમે બધાએ મળીને હાલચાલ પૂછી લીધા અને બધું કરીને પહોંચી ગયા હતા. જેમના ઘરે લગ્ન હતા તેમના ગયા તો ફટોફટ ત્યાં પહોંચી ગયા અને પછી જ્યાં જગ્યા મળી ત્યાં લઈને બેસી ગયા હતા અને ત્યારબાદ ફોટોગ્રાફરો બધા ફોટા પાડતા હતા અને ત્યારબાદ થોડી વાર રહીને અને લોકો ગ્રહ શાંતિ ને બધું એમને રાખ્યું ન હતું કેમ કે એમને એમની નવી વહુ જોડે કરાવવાનું હતું તો એમના જે બીજી બધું કાર્યક્રમ હતો એ બધું એ એમનું કરતા હતા અને અમને પછી નાસ્તો આપ્યો તો હું છોટી બધા નાસ્તો કરવા લાગ્યા હતા અને મમ્મી લોકો પણ નાસ્તો કરતા હતા. ત્યારબાદ બધી રસમો પૂરી કરીને અમે પહોંચી ગયા હતા. જમવાનું જ્યાં હતું ત્યાં એટલે એમને થોડું દૂર રાખ્યું હતું તો પછી જમવા બેસી ગયા, જમી લીધું અને જમીને પછી ફટોફટ નીકળી ગયા ઘરે આવવા માટે. ઘરે આવ્યા બાદ સાંજે લગ્નમાં જવાનું હતું તો 4:30 અમે એટલે મીન્સ 4:15 બધા ઉઠી ગયા હતા અને એક બાજુ ટીવીમાં વ્લોગ ચાલતા હતા અને મૈત્રી તો હજુ ઊંઘી હતી. મમ્મી મને પહેલા ઉઠાડી દીધી, પછી ભાઈને ચા પીવાનો હતો તો હું ઉઠીને મોં ધોઈ દીધું અને ધોયા બાદ પછી ભાઈ માટે ચા મૂક્યો અને એને ચા બનાવીને આપ્યો અને મેં બધું પહેલા કામ નિપટાવી દીધું અને પછી ત્યારબાદ રેડી થવાનું હતું તો એના થયા પહેલા જાંબુ ગામડે ગયા હતા. મારી નાનીએ મોકલ્યા હતા તો જાંબુ જોઈ ગઈ તો જાંબુ જોયા, બહુ જ મસ્ત મસ્ત હતા અને ઝાડ પર ના હોય ઘરના હોય એટલે કેટલા મસ્ત હોય. પછી મમ્મીએ સાડી પહેરીને રેડી થઈ ગઈ હતી અને મૈત્રીને મમ્મીએ જે સૂટ આપ્યું હતું એ પહેરીને રેડી થઈ ગઈ અને મેં તો મૈત્રીનું રેડી જે હતું એ જ પહેર્યું હતું અને પછી મમ્મી માથું ઓરાઈને રેડી થઈ ગઈ, મને માથું ઓરાઈ આપ્યું ને છોટીને માથું ઓરાવ્યું ને બધું પતાવતા નીકળી ગયા હતા ઘરેથી પાછા. જ્યાં લગ્ન હતા ત્યાં પાર્ટી પ્લોટમાં લગ્ન અમદાવાદ રાખેલા હતા તો ગીતો સાંભળતા નીકળી ગયા ઘરેથી અને ફટોફટ ત્યાં પહોંચી ગયા હતા કેમ કે વરઘોડો થાય એના પહેલામાં પહોંચવાનું હતું તો પહોંચી ગયા અને હજુ વરઘોડો આવ્યો નહોતો તો ગાડી પહેલા પાર્કિંગમાં કરી દીધી અને પછી એ લોકેશન પર પહોંચીને આવું એક પાર્ટી પ્લોટ હતો મસ્ત મજાનો, મઢુલી નામ હતું. પછી થોડા ઘણા ફોટા પાડ્યા અને હજુ તો પણ વરઘોડો આવ્યો નહોતો. પછી અમે વરઘોડા જોડે પહોંચ્યા અને થોડો ઘણો ડાન્સ કર્યા અને ગરબા કર્યા અને બધું કર્યું. પછી વરરાજાનું ઉજળું પૂંખ્યું ને એ બધી જે વિધિ હોય એ બધી વિધિ કરવા લાગ્યા બધા. ઉજળું પૂંખવાની વિધિ તો બહુ લાંબી ચાલી હતી કેમ કે નાક ખેંચવાની જે રસમ હોય એ કરવા નતા દેતા એના કારણે તો બહુ લેટ થઈ ગયું હતું પણ કોઈ જ સામેવાળા નાક ખેંચવા નતા દેતા ને બધું તો ચાલી રહ્યું અને પછી એ બધા બહાર ઉજળું પૂંખતા હતા અને અમે અંદર આવીને બેસી ગયા હતા અમારી જગ્યા પર અને જગ્યા પર બેસ્યા અને 5-10 મિનિટમાં તો ખબર એમના કરમ કેવા કાઢા તો વરસાદ ચાલુ થઈ ગયો હતો એટલે બહુ નતો પડ્યો, છાંટા ચાલુ થયા હતા તો પણ અમે તો બેસ્યા હતા થોડી વાર. મમ્મી કે હાલ બંધ થઈ જશે પણ વરસાદ તો બંધ થાય 5-10 મિનિટ અને ચાલુ થઈ ગયો અને મારો દુપટ્ટો લઈને આ લોકો જો શું કરે મને ઉઘાડી કરીને લોકો ખુદ વરસાદથી બચવા માટે મારો દુપટ્ટો લઈ લીધો અને એ બધું ચાલતું રહ્યું અને બધા ભગવાનને પ્રાર્થના કરવા માંડ્યા અને બધું કરતા બધા પછી વરસાદ બંધ થઈ ગયો અને બધા ફોટો પાડવા ઊભા થઈ ગયા અને ફોટા પાડ્યા અને એ બધું કર્યું અને સાઈડમાં હજુ લગ્નની વિધિ ચાલુ થઈ નહોતી અને પછી લગ્ન પતાવી જમી બમીને નીકળી ગયા હતા ઘરે આવવા માટે. એ બધો વચ્ચેનો જે વ્લોગ હતો એ મેં લીધો નહોતો કેમ કે લાઇટના પ્રકાશથી બહુ બરાબર આવતું નહોતું એટલે. અને પછી અમે નીકળી ગયા ઘરે આવવા માટે. ત્યાંથી જ અમદાવાદથી નીકળ્યા તો થોડા આગળ પહોંચ્યા અને વરસાદ ચાલુ થયો તો આજનો વ્લોગ અહીં જ એન્ડ કરીશ. મળીએ નેક્સ્ટ વ્લોગમાં. બાય.